પંચાયતની ચૂંટણીમાં ઘણા બધા ઉમેદવારના ફોર્મ રદ થયા અને સૌથી વધુ કોન્ટ્રોવર્સી ક્રિએટ કરી આ ટુ ચાઇલ્ડ પોલિસીએ. તો 4 ઓગસ્ટ 2005માં સરકાર એક એક્ટને લઈને આવે છે, નક્કી કરે છે કે 2 થી વધુ બાળકો છે એવા લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇલેક્શનમાં ભાગીદારી નોંધાવી શકશે નહીં. સાથે છૂટ પણ આપવામાં આવે છે. 4 ઓગસ્ટે એક્ટ પસાર કર્યો તો ત્યારે ઘણા બધાને ઓલરેડી બાળકો હશે, તો એનું શું? સરકારે કીધું તમને લોકોને છૂટ છે, ભલે ગમે એટલા બાળકો હોય, પણ આગળ થોડુંક ધ્યાન રાખજો. સાથે સાથે અમુક મહિલાઓ પ્રેગ્નેન્ટ છે, હજી બાળકનો જન્મ નથી થયો, સરકારે કીધું આપણે એક એક્સટેન્શન આપીએ, 3 ઓગસ્ટ સુધી તમ છૂટ છે, 2006 સુધી 1 વર્ષનો સમયગાળો આપ્યો છે. પરંતુ 4 ઓગસ્ટ 2006 થી જે બાળકો જન્મ લે છે એમાં 2 થી વધુ બાળકો છે, તો એવા માતા પિતાને પેરેન્ટ્સને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટિસિપેટ કરી શકશે નહીં. એક્ઝામ્પલ સાથે સમજીએ. ધારો કે ડેડલાઇન આપી છે, એના પહેલા એક બાળક હતું, તો બીજું એક બાળકનું હજી એ લોકોને સ્કોપ છે, પરંતુ 2 અથવા 2 થી વધુ બાળકો છે, તો હવે એ લોકોએ થોડુંક સમજી જવાનું છે. હજી એક કેસને સમજીએ. ધારો કે એક જ બાળક હતું ને બીજું બાળક ટ્વિન્સ આવે છે, તો શું? એમાં તો એ લોકોનો વાંક નથી. તો ત્યારે સરકાર કહેશે કે ભાઈ આમાં તમને લોકોને છૂટ છે. પરંતુ પહેલા ટ્વિન્સ હોય તો ત્યારે એક નહીં ગણવાનું. ત્યાર પછી એ લોકો હવે બીજું બાળક, ત્રીજું બાળક લાવી શકશે નહીં. હવે ઇલેક્શન વસ્તુ એવી છે કે ઘણા બધાને 3 બાળકો અથવા વધુ બાળકો હતા, તો એ લોકોએ શું કર્યું? દત્તક આપવાનું ચાલુ કરી દીધું. એક એક્ઝામ્પલ દ્વારા સમજવાની કોશિશ કરી. ધારો કે કુંતી માતા છે અને સુરત દાદાથી સંતાન એક થાય છે, કર્ણ એમનું નામ છે, 2026માં એનો જન્મ થાય છે. ઓલરેડી એમને પહેલા બાળકો હતા, પરંતુ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટિસિપેટ કરવું છે, હસ્તિનાપુર વોર્ડ નંબર 3 માંથી લડવું છે, તો નક્કી કર્યું કર્ણને હું દત્તક આપી દઈશ. તો ચાલશે ખરું? નહીં ચાલે. દત્તક આપી દીધું છે, પણ બાયોલોજીકલ સંતાન તો એમનું જ છે, જેથી કરીને કુંતી માતા હતા સુરત દાદા છે, હસ્તિનાપુર વોર્ડ નંબર 3 થી ઇલેક્શન લડી શકશે નહીં. હજી એક કેસને સમજીએ. દશરથ ભગવાન અથવા દશરથ રાજા. તો એમના 3 પત્ની છે, ત્રણે પત્નીથી એમને 2 થી વધુ બે એક એક સંતાનો છે. તો ટોટલ દશરથ રાજાને 4 સંતાનો છે. તો એ પોતે અયોધ્યાથી ઇલેક્શન નહીં લડી શકે, ગમે વોર્ડમાં નહીં લડી શકે. એમના પત્ની છે, ત્રણે લડી શકશે. એવી જ રીતે ધારો કે કોઈ વ્યક્તિ લિવ ઇન રિલેશનશિપમાં રહે છે, તો એની પત્નીથી ઓલરેડી એને 2 સંતાનો છે અને લિવ ઇનમાં રહે છે, પાછું એક સંતાન થાય છે, તો એ પણ ઇલેક્શન નહીં લડી શકે. હા, એમની પત્ની જે છે એ પોતે લડી શકશે. જે લિવ ઇન રિલેશનમાં જે મહિલા જે સાથે રહે છે એ પણ ઇલેક્શન લડી શકશે. તો એ પણ ખાસ યાદ રાખવા જેવું છે. એક ઇન્ટરેસ્ટિંગ કેસ છે, મહેશ રામસિંહ વિરુદ્ધ રાજ્ય સરકાર, ગુજરાત રાજ્ય સરકાર, 2006 નો કેસ છે. એમાં એવું હતું કે એમને ઓલરેડી સંતાનો હતા અને જે બીજું સંતાન હતું એ મૃત પામી ગયું. કીધું કે હવે મારે જે લિમિટ છે એટલા જ મારા સંતાનો છે. સરકારે, હાઈકોર્ટે કીધું કે એવી રીતે નહીં ચાલે. હા, ચાલશે ક્યારે? ધારો કે તમારું પ્રથમ બાળક જીવન છે, બીજું બાળક મૃત થઈ ગયું છે, તમારે હજી એક જ બાળક થયું છે અને બીજું બાળક મૃત છે, જેના કારણે જે ચાઇલ્ડ પોલિસી તમે ફોલો કરવા માટે હજી તમારી પાસે સ્કોપ છે, તો એક બાળક તમે એને તમે સંસારમાં લાવી શકો છો. પરંતુ તમારે એક બાળક જીવન છે, બીજું બાળક પણ જીવન છે, અને હવે તમે એમ કહો છો કે મારું ત્રીજું બાળક મેં જન્મ લીધો તો પણ એ મૃત પામી ગયું છે, એટલે અત્યારે મારી પાસે હયાત 2 છે, તો એવી રીતે નહીં ચાલે. તમારું જે બાળકનો જન્મ તો થયો હતો ને, જેવો જન્મ થયો ત્યારથી જ તમે ડિસ્કોલિફાય છો. અને મહેશ કુમાર જે પરમાર હતા એને ડિસ્કોલિફાય કરી નાખ્યા હતા. આ આખો કિસ્સો ખેડા જિલ્લાનો હતો.